આપણે દીકરીઓને મોબાઈલ આપીએ છીએ. હવે તો પેરેન્ટ્સ બર્થડે માં પણ ગિફ્ટમાં એપલ નો આપ્યો છે ને સેમસંગ નો આપ્યો. પણ ત્યારે પેરેન્ટ્સ ને મેં દીકરીઓને મોબાઈલ ની ગિફ્ટ ની સાથે સાથે ગાઈડલાઇન્સ ની ગિફ્ટ આપતા નથી જોયા. કદાચ એ સમયની માંગ છે, તાતી જરૂરિયાત છે કે દીકરીઓને સમજાવો કે ઇન્સ્ટા, સ્નેપચેટ યા ફેસબુકમાં અજાણ્યા ઈસમો સાથે એ લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા આપણે એમની પ્રોફાઇલ ચેક કરવી જોઈએ, એમનો પાસ્ટ રેકોર્ડ ચેક કરવો જોઈએ, ધેન આપણે એમની સાથે કોઈ પણ પ્રકારની ચેટ કરવી જોઈએ. દીકરીઓને હું આજના દિવસે 8મી માર્ચના દિવસે હવે દીકરીને બી સ્માર્ટ બનો, સાયબર સ્માર્ટ બનો. હવે દીકરીઓને સ્માર્ટ બનવાનો મેસેજ પણ આપણે આપવો પડશે. બિલકુલ આપની વાત સાચી છે. 365 ડેઝ આપણે વુમેન ડે નું ઉજવણી કરવી જોઈએ, એમને રિસ્પેક્ટ આપવું જોઈએ, એમના દરેક અધિકારને આપણે માનવીયતાથી સમજવા જોઈએ. એક માનવતાનો ગુણ ડેવલપ કરવાનું જરૂર છે કે આફ્ટર ઓલ એ કોઈની દીકરી છે, એક માતા છે, એ પણ એક હ્યુમન બીંગ છે. તો જેટલા જ હ્યુમન બીંગ તરીકે એક પુરુષને અધિકારો છે એટલા જ સ્ત્રીને હોવા જોઈએ અને એને મળવા જોઈએ. એ માટેનું એક સોશિયલાઇઝેશનની પ્રોસેસ જે છે એ ડેવલપ કરવાની જરૂર છે. નમસ્કાર, હું નીલમ ખારેચા. દર વર્ષે 8 માર્ચે આપણે વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે મહિલાઓના અધિકાર, સશક્તિકરણ અને સમાનતાની વાતો કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં પણ હજુ પણ મહિલાઓના કેટલાય સવાલો એવા છે જે સમાજમાં હજુ જોવા મળે છે. ત્યારે આવા જ સવાલોને લઈને, મહિલાઓના પ્રશ્નોને લઈને અને સાથે સાથે કેટલો બદલાવ આવ્યો છે સમાજમાં, તે મુદ્દાને લઈને વાત કરીશું. આપણી સાથે જોડાયા છે ડોક્ટર રાજુલ દેસાઈ, મહિલા આયોગના પૂર્વ સદસ્ય રહી ચુક્યા છે. રાજુલબેન, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. જી, થેન્ક યુ, આભાર, નમસ્તે. રાજુલબેનની વાત કરીએ તો તેઓ લો કોલેજમાં પ્રોફેસર રહી ચુક્યા છે, મહિલા આયોગના પૂર્વ સદસ્ય રહી ચુક્યા છે, પુસ્તકો લખી ચુક્યા છે, પીએચડી છે, ડોક્ટરેટની પદવી છે. તો આજે કેટલાક મુદ્દાઓને લઈને આપણે વાત કરીશું. રાજુલબેન, મહિલા દિવસની આપને શુભકામનાઓ. અને બીજી ખાસ વાત, આજે જ્યારે મહિલા દિવસ છે ત્યારે સૌથી પહેલો સવાલ કે મહિલાઓને શું સંદેશ આપશો? રાજુલ દેસાઈ શું સંદેશ આપશે આજના દિવસે? જી નીલમબેન, આપના માધ્યમથી હું દેશની અને આપણા ગુજરાત રાજ્યની બધી જ બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. અને એક મહિલા તરીકે, એક શિક્ષિત સ્ત્રી તરીકે, કારણ કે હું ક્યાંક ને ક્યાંક ઓબીસી સમાજમાંથી આવું છું, તો સામાજિક મર્યાદાઓને સાથે રાખીને જ્યારે વિકાસ કરવાનો સ્ત્રીઓને છે, અને ઓબીસી સમાજમાં તો ઘણી બધી આપણી સામાજિક મર્યાદાઓ સાચવીને જ ઘરની બહાર નીકળવાનું છે. તો એ સ્ત્રી સંઘર્ષ કરે છે, ક્યાંક ને ક્યાંક સમાજની સામે એ પોતાની પાંખો ફેલાવીને પોતાના અસ્તિત્વ માટે, એ વિકાસ માટે ઝંખી રહી છે. તો એને પરિવારના સપોર્ટની જરૂર છે, એને સમાજના સપોર્ટની જરૂર છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગવર્મેન્ટના સપોર્ટની જરૂર છે, જે આપણી સરકાર, આપણી કેન્દ્ર સરકાર, આપણી રાજ્ય સરકાર આપી રહી છે. એટલે આજના એવું કહી શકાય કે ઘરની 4 દિવાલોની બહાર મારી બહેનો, મારી દીકરીઓ કોઈ ને કોઈ ક્ષેત્રમાં પાંખો ફેલાવી અને ઉડાન ભરી રહી છે. તો આ ઉડાન એ પોતાના મનગમતા ક્ષેત્રમાં ભરે એવી મારી દરેક બહેનોને શુભકામના છે. અને સાથે સાથે સતર્કતા અને સાવધાનીની પણ જરૂર છે કે આપણી દીકરીઓ કોઈને સકંજામાં ફસાય નહીં. ક્યાંક ને ક્યાંક જે બધા ફેક્ટર્સ ને આજે બહેનો સામનો કરી રહ્યો છે, આપણે મીડિયાના માધ્યમથી પણ જોઈ રહ્યા છીએ. તો આ બધા જ પરિબળો સામે બહેનોએ સશક્ત માનસિક રીતે પણ બનવાનું છે, શારીરિક રીતે પણ બનવાનું છે, લીગલી પણ બનવાનું છે. તો હું બહેનોને સશક્ત, કારણ કે આપણે તો શક્તિના અંશ છીએ. હું આપને 2 વાક્ય કહીશ જે મારા ફેવરેટ છે. ભક્તિ में है मीरा, हम भक्ति में है मीरा, शक्ति में भवानी, कर्म क्षेत्रे कल्याणी और रण क्षेत्रे रणचंडी, ये हम है भारत की नारी, ये हम है भारत की नारी. બિલકુલ રાજુલબેન. રાજુલબેન, બહુ સરસ વાત કરી તમે.
મહિલા આયોગમાં તમે સદસ્ય તરીકે કામ કર્યું છે. તમારા અનુમાન મુજબ, તમારા અનુભવ મુજબ મને એ જાણવું છે કે ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ કેટલી બદલાઈ છે થ્રુ આઉટ ધીસ જર્ની. તમને કેવું લાગ્યું છે કે ગુજરાતમાં મહિલાઓ માં કેટલું પરિવર્તન આવ્યું છે વિકાસથી માંડીને દરેક ક્ષેત્રમાં? આપના મતે શું કહેશો? નીલમબેન, જ્યારે વિવિધ રાજ્યોના મેં પ્રવાસો કર્યા છે ભારત દેશમાં, તો એની કમ્પેરિઝનમાં ગુજરાત ધી બેસ્ટ સેફ રાજ્ય જો મારી દ્રષ્ટિએ ભારતમાં કોઈ હોય તો ફર્સ્ટ નંબરમાં ગુજરાત આવે છે. કારણ કે ગુજરાતના વાઇબ્સ જે છે ને એ સ્પિરિચ્યુઅલ વાઇબ્સ પણ છે, સાથે સાથે સોશિયલી અને એક ફેમિલિયર વાઇબ્સ છે. તો ત્યાં દીકરીઓ સેફ છે. અને સૌથી સરસ ઉદાહરણ તો આપણી નવરાત્રી, કે જે રાતના 2 વાગે પણ દીકરી ગરબા પતાવી અને એ એકલી પણ મિત્રો સાથે ઘરે આવી શકે છે. એ જ રીતે પણ હા, હવે એ મારે ચોક્કસ એક ટકોર કરવી છે કે વર્તમાન પરિસ્થિતિમાં સોશિયલ મીડિયા એટલે કે મોબાઈલ ફોન, આપણે દીકરીઓને મોબાઈલ આપીએ છીએ. હવે તો પેરેન્ટ્સ બર્થડે માં પણ ગિફ્ટમાં એપલ નો આપ્યો છે અને સેમસંગ નો આપ્યો. પણ ત્યારે પેરેન્ટ્સને મેં દીકરીઓને મોબાઈલની ગિફ્ટની સાથે સાથે ગાઈડલાઇન્સની ગિફ્ટ આપતા નથી જોયા. કદાચ એ સમયની માંગ છે, તાતી જરૂરિયાત છે કે દીકરીઓને સમજાવો કે ઇન્સ્ટા, સ્નેપચેટ યા ફેસબુકમાં અજાણ્યા ઈસમો સાથે એ લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા આપણે એમની પ્રોફાઇલ ચેક કરવી જોઈએ, એમનો પાસ્ટ રેકોર્ડ ચેક કરવો જોઈએ, ધેન આપણે એમની સાથે કોઈ પણ પ્રકારની ચેટ કરવી જોઈએ. તો મેં એક બહુ સરસ સ્લોગન આપ્યું છે મારા અનુભવથી કે થિંક બિફોર યુ પોસ્ટ એનીથિંગ ઓન સોશિયલ મીડિયા. ફર્સ્ટ યુ થિંક, તમારે વિચારવું જોઈએ. તમે જો સોશિયલ મીડિયા પર મારો ફોટો મૂકું છું, મારો વિડીયો મૂકું છું, સો ફર્સ્ટ મારે વિચારવું જોઈએ એન્ડ ધેન સેકન્ડ યુ હેવ ટુ થિંક, તમારે ફરજિયાતપણે વિચારવું જોઈશે. ધેન યુ ચેટ વિથ સમવન ઓન સોશિયલ મીડિયા. તમે કોઈ પણ માણસ સાથે ચેટનો જવાબ ના આપી શકો સરળતાથી. કોઈ પણ ચેટ કેમ કરી રહ્યું છે? તમને ગુડ મોર્નિંગ નો મેસેજ આવે છે તો સામે વેરી ગુડ મોર્નિંગ, નો, પ્લીઝ સ્ટોપ ઇટ, સ્ટોપ. નહીં, આપણે કોઈને વેરી ગુડ મોર્નિંગ કહેતા પહેલા પણ વિચારવાનું છે. આપણે કોઈને હેપી દિવાળી, તો ઠીક છે કે આપણે સોશિયલ છીએ તો આપણે હેપી દિવાળી, હેપી હોલીના મેસેજ કરી દઈએ. બટ હાઉ આર યુ, તો હાઉ આર યુ નો જવાબ કેમ આપવો જોઈએ, કોને આપવો જોઈએ, આ મર્યાદા આપણે દીકરીઓને શીખવાડવી પડશે. અને જો કોઈ ઓનલાઈન સ્ટોકિંગ કરી રહ્યું છે, અત્યારે ઘણા એવા કિસ્સાઓ મારી સામે આવ્યા છે કે મેડમ હું સ્નેપચેટમાં છું તો સો એન્ડ સો નામનો વ્યક્તિ મને સ્નેપચેટમાં મેસેજ કરે છે, ધેન એ જ ઈસમ મને ઇન્સ્ટામાં પણ મેસેજ કરે છે, એન્ડ સેકન્ડ ટાઈમ એ જ ફેસબુકમાં મેસેન્જરમાં પણ મેસેજ કરે છે. સો આપણે એલર્ટ થવાની જરૂર છે. ધીસ ઇઝ એલાર્મિંગ સિચ્યુએશન કે કોઈ એક વ્યક્તિ તમારો ઓનલાઈન પીછો કરી રહ્યા છે. તો સ્ટોકિંગ, આને હું ઓનલાઈન સ્ટોકર્સ કહીશું. આવા સ્ટોકર્સ થી આપણે સતર્ક રહેવાની જરૂર છે. એ લોકો ઇન્ટેન્શનલી આ બધું કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓને જાળમાં ફસાવવાના ષડયંત્રના ભાગરૂપે થઈ રહ્યું છે. તો આના માટે દીકરીઓએ હવે બહુ જાગૃત થવાની જરૂર છે. તમને આનંદ થશે બેન કે આપણી સરકાર દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર છે, આપણી સરકાર દ્વારા મહિલા પોલીસ છે, આપણી સરકાર દ્વારા સાયબર પોલીસ સ્ટેશનો છે. એ આપણી બહેનોની સુરક્ષા માટે છે. જો કોઈ બહેન દીકરી આ પ્રકારની સમસ્યા ફેસ કરે છે તો તરત જ બીજી સેકન્ડે એ ઓનલાઈન એપ્લિકેશન, અધરવાઇઝ સાયબર પોર્ટલ છે સ્ટેટ ગવર્મેન્ટનું અને સેન્ટ્રલ ગવર્મેન્ટનું, તો સાયબર પોર્ટલ પર પણ આપણે ઓનલાઈન રિપોર્ટ રજીસ્ટર કરી શકીએ છીએ. અને જે નંબરથી તમને વારંવાર મેસેજીસ આવી રહ્યા છે, જે નંબર તમને કોઈ ધમકી આપી રહ્યા છે, યા તમારો ફોટો યા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રહ્યો છે, તો આપણે એના માટે સમસ્યાનું સમાધાન આપણી સરકાર દ્વારા ઉપલબ્ધ છે. એ બી ઓનલાઈન મિકેનિઝમ છે. તમારે ત્યાં જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો, મેલ કરી શકો છો, ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તો આ દીકરીઓને હું આજના દિવસે 8મી માર્ચના દિવસે હવે દીકરીને બી સ્માર્ટ, સ્માર્ટ બનો,
સાયબર સ્માર્ટ બનો. હવે દીકરીઓને સ્માર્ટ બનવાનો મેસેજ પણ આપણે આપવો પડશે. બિલકુલ રાજુલબેન, તમે જે સોશિયલ મીડિયાને લઈને વાત કરી, સાયબર ક્રાઇમના જે ગુનાઓને લઈને વાત કરી, હા. આ સિવાય કયા એવા પડકારો છે કે જે આજના સમયની મહિલાઓને નડી રહ્યા છે? અને ખાસ આ વાત માત્ર શહેર પૂરતી નથી, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘણા પડકારો શહેરથી થોડા અલગ હોવાના. તો તમારા મતે શું છે એવા પડકારો? તમે સોશિયલ મીડિયાની, સાયબર ક્રાઇમની તો વાત કરી, એ સિવાય તમારા મતે એવા કયા જે પડકાર છે જે આજની મહિલાઓને બહુ ઓબ્સ્ટેકલના રૂપમાં જોવા મળતા હોય? અચ્છા, એક તો મેરિટલ ઇશ્યુઝ ને લઈને પણ આજની દીકરીઓ કે બહેનો, આપણી મહિલાઓ ઘણા પ્રોબ્લેમ ફેસ કરે છે. ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી જે છે કાયદો, એમાં એક ક્રાઇમ્સ આપે છે કે કોઈ એક વ્યક્તિને પતિ હોય કે પત્ની હોવા છતાં એ બીજી સ્ત્રીને કે પુરુષને ફસાવીને લગ્ન કરે તો દ્વિપતિત્વ ગુનો બને છે. તો એની સામે ઇન્ડિયન પિનલ કોડ ના કાયદા હેઠળ આપણે ફરિયાદ કરી શકીએ છીએ. મહિલા પોલીસની તમે હેલ્પ લઈ શકો છો, 181 દ્વારા કરી શકો છો. તો તે છતાં પણ, આટલી જાગૃતિ હોવા છતાં, કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં, ઘણી બહેનો એ લગ્નની જાળમાં ફસાવી અને લગ્ન પછી પણ અત્યાચાર, ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલુ હિંસા, એ ફિઝિકલ વાયોલન્સ હોય, એ ઇમોશનલ વાયોલન્સ હોય, એ ઇકોનોમિકલ વાયોલન્સ હોય, આ બધી જ પ્રકારની વાયોલન્સ આપણી બહેન મહિલાઓ આજે ભોગ બની રહી છે. સૌથી વધારે ચિંતા ઘરેલુ હિંસા છે. તો ઘરેલુ હિંસા માટે પણ હું આપના માધ્યમથી જણાવું કે દરેક જિલ્લામાં પ્રોટેક્શન ઓફિસર છે. તો એ પ્રોટેક્શન ઓફિસર મહિલાઓની સુરક્ષા માટે છે. ઘરેલુ હિંસાથી મહિલાની સુરક્ષા. પણ હજુ સુધી ઘણી બહેનોને આ પ્રોટેક્શન ઓફિસર ક્યાં ઓફિસ છે, દરેક જિલ્લા મથક પર એના પોતાના એની ઓફિસ છે, ત્યાં જઈને તમે કમ્પ્લેન આપી શકો છો. ઇવન બહેન પોતે ના આપે તો મારા તમારા જેવા નેબર પણ કમ્પ્લેન કરી શકે છે. અને આ સિવિલ જસ્ટિસ એને બેનને મળવા માટે, રાઈટ ટુ રેસિડેન્સ, રાઈટ ટુ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ. તો આ ક્યાંક ને ક્યાંક બહેનોએ હજુ જ આમાં સમજવાની જરૂર છે. બિલકુલ રાજુબેન, તમે એવા લો ની વાત કરી અને તમે પોતે લો ના પ્રોફેસર રહી ચુક્યા છો, પ્રિન્સિપલ રહી ચુક્યા છો. મને એ જાણવું છે રાજુલબેન, આપણે ત્યાં મહિલાઓને ગુનાઓ રોકવા માટે ઘણા બધા કાયદાઓ તો ઘણા બધા છે, પણ આ કાયદાઓ ઘણા બધા હોવા છતાં પણ ઘટનાઓ છે તે ઘટતી નથી. કેમ બંધ નથી થતી? આમાં આપણે એક બે કારણે ગણીશું. એક કે હું એજ્યુકેટેડ છું, મારી દીકરી એજ્યુકેટેડ છે, કે મારા જે કહી શકાય દીકરાની વહુ એજ્યુકેટેડ છે, પણ શું એ કાયદાની એજ્યુકેટેડ છે? એની પાસે લીગલ નોલેજ છે? તો કાયદાકીય અવેરનેસ, લીગલ અવેરનેસ નો અભાવ એજ્યુકેટેડ પર્સનમાં પણ મને જોવા મળ્યો છે. તો ખાલી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવાથી હું પાવરફુલ નથી, બટ મારી સેફટી માટેની લીગલ આસિસ્ટન્સ આપણા સરકારમાં કે દેશમાં ક્યાં ક્યાં છે, એ અવેરનેસ, જે લીગલ અવેરનેસ હોવી જોઈએ. એક સોશિયલ અવેરનેસ એ આવી ગઈ છે. એ આપણા માટે બહુ સારો સમય છે કે પહેલાના જમાનામાં દીકરીને શિક્ષણ નતા આપતા, એને બાળ લગ્ન કરાવતા હતા, એને અમુક પ્રકારની કહી શકાય કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે એને ગાંધીનગર જવું છે, અમદાવાદ જવું છે, તો એના માટેના રિસ્ટ્રિક્શન હતા, જે હવે પેરેન્ટ્સે ખુલ્લા આપ્યા છે કે બેટા તારે જે ઉડાન ભરવી હોય, તારી તાકાત હોય એટલે તું વિકાસ કરી શકે છે. બટ હવે સિનારીઓ ચેન્જ થયો છે. હવે એ બન્યું છે કે દીકરીની સિક્યોરિટી, ફિઝિકલ સિક્યોરિટી નહીં, બટ ઓનલાઈન સિક્યોરિટી પણ અત્યારે યક્ષ પ્રશ્ન છે. અને સાથે સાથે લીગલ અવેરનેસ, એટલે કાયદાકીય જાગૃતતા, એના માટે કયા કયા લો યુઝફુલ છે, દેશમાં કાયદામાં કઈ કઈ જોગવાઈઓ છે કે એને ભરણ પોષણ અપાવી શકે છે, એના બાળકના રક્ષણ માટે છે, સ્ત્રીને પોતાને રાઈટ ટુ રેસિડેન્સ, નથી કહેતા કે તું આ ઘરમાંથી બહાર નીકળી જા, તો ઘરમાંથી બહાર નીકળવાનું તો સ્ત્રી ક્યાં જઈ શકે? તો નહીં, સ્ત્રી પાસે અધિકાર કાયદાએ આપ્યો છે કે ઘર તારું છે અને ફર્સ્ટ રાઈટ તમારો છે.
તો એના માટે સ્ત્રીએ ક્યાં જવાનું, કોને પડકાર આસિસ્ટન્ટ લેવાનું, આ મિકેનિઝમ જે ડેવલપ થયું છે એની પૂરતો નોલેજ જે છે એ બહેનોમાં નથી. એટલે હું મીડિયાના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે આપણે બીજું તો કઈ થાય કે ન થાય, પરંતુ લીગલ જાગૃતતા માટેના પ્રોગ્રામો મીડિયાના માધ્યમથી થવા જ જોઈએ, જેથી મારી ગામડાની બહેનો, મારી કોઈ પણ ખૂણામાં રાજ્યના કે દેશમાં પણ એને પોતાની સેફટી માટે, પોતાના અસ્તિત્વ માટે અને પોતાની ફ્રીડમ માટે જે અધિકારથી વંચિત રાખવામાં આવે છે ત્યાં એ પોતાનો ન્યાય મેળવી શકે, એ ખૂબ જરૂરિયાત છે. બિલકુલ રાજુલબેન, તમે જે વાત કરી, આપણા સમાજમાં સશક્તિકરણની, સમાનતાની વાતો બહુ થાય છે, પણ જમીની સ્તરે વાસ્તવમાં આ વાતો કેટલી યોગ્ય આપણે સાબિત થતી જોઈએ છે કે વાત સૂત્રો સુધી જ સીમિત કેમ રહેતી હોય છે? આપના મતે શું લાગે છે? એવું નથી લાગતું કે આ વાતો છે, કારણ કે આપણે વાતો બહુ કરીએ છીએ સશક્તિકરણ માટે અને સરકાર પગલા પણ બહુ સારા લે છે, એમાં પણ વાંધો નથી, પણ જ્યારે આવે જમીની હકીકતની વાત આવે ત્યારે એ વસ્તુ છે તે સીમિત થઈ જાય છે સૂત્રો સુધી ને. એ રીતે શું કહેશો? મને સ્વામી વિવેકાનંદની એક સૂત્ર હતું, એ આજે યાદ આવે છે તમારા પ્રશ્ન પરથી બેન, કે ઉઠો જાગો બહેનોને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી લગ્યા રહો. પણ બહેનોએ ઘરની 4 દિવાલની બહાર પોતાના સ્વતંત્રતાની, અસ્તિત્વની લડાઈ માટે જાગવું પડશે, ઘરની બહાર નીકળવું પડશે. આપણે ઘરની વિરુદ્ધ નથી જવું, આપણે આપણી સંસ્કૃતિની મર્યાદામાં રહીને મારા ન્યાય માટે કે ફાઇટ ફોર યોર રાઈટ, ફાઇટ ફોર યોર રાઈટ, આપણા રાઈટ્સ માટે આપણે ફાઇટ આપવી છે. અને આપણે વિનમ્રતાથી એમાં આપણા અધિકારનું સન્માન મેળવવું છે. મને એવું લાગે છે કે બહેનો, આપણે સમાજને એક સંદેશ એ આપવું જોઈએ કે તમે સ્ત્રીને રિસ્પેક્ટ આપો. સ્ત્રી તો ચલો દેવી સમકક્ષ તો છે જ, પણ સ્ત્રીને ફક્ત અધિકારની જરૂર નથી, એને સન્માન જોઈએ છે. ગીવ રિસ્પેક્ટ એન્ડ ટેક રિસ્પેક્ટ. તો સ્ત્રીને સન્માનનીય દ્રષ્ટિકોણની જરૂર છે. બિલકુલ. તમે જે વાત કરી, આપણે વિમેન્સ ડે માટે આપણે એવું કહેવાય કે મહિલા દિવસની ઉજવણી આપણે કરીએ છીએ, પણ તમને એવું નથી લાગતું કે એક દિવસનો મહિલા દિવસ, તમામ દિવસ મહિલાઓના જ છે, તો શું એવું નથી લાગતું કે એક દિવસની ઉજવણીથી સશક્તિકરણ જે છે એ શક્ય છે? આપણે જે વિચારી રહ્યા છીએ, જે સમાનતાની વાત કરી રહ્યા છીએ તેના બાબતમાં એક દિવસમાં એ સશક્તિકરણની ખાલી આપણે, કારણ કે એવું છે કે જ્યારે એકબીજાની સાથે આવીને ઉભો રહેવાની વાતો આવે ત્યારે છે ને એ સમાજ છે તે ગાયબ થઈ જતો હોય છે. બિલકુલ આપની વાત સાચી છે. 365 ડેઝ આપણે વુમેન ડે નું ઉજવણી કરવી જોઈએ, એમને રિસ્પેક્ટ આપવું જોઈએ, એમના દરેક અધિકારને આપણે માનવીયતાથી સમજવા જોઈએ. એક માનવતાનો ગુણ ડેવલપ કરવાની જરૂર છે કે આફ્ટર ઓલ એ કોઈની દીકરી છે, એક માતા છે, એ પણ એક હ્યુમન બીંગ છે. તો જેટલા જ હ્યુમન બીંગ તરીકે એક પુરુષને અધિકારો છે એટલા જ સ્ત્રીને હોવા જોઈએ અને એને મળવા જોઈએ. એ માટેનું એક સોશિયલાઇઝેશનની પ્રોસેસ જે છે એ ડેવલપ કરવાની જરૂર છે. બિલકુલ. રાજુલબેન, એક બીજો પ્રશ્ન, તમે રાજકીય રીતે પણ એક્ટિવ છો, ભૂતકાળમાં તમે ચૂંટણી પણ લડી ચૂક્યા છો, તો મારે એ પ્રશ્ન પૂછવો છે કે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વિશે તમે શું કહેશો? કારણ કે હજુ પણ મહિલાઓને જોઈએ એવું પ્રતિનિધિત્વ પૂરતા પ્રમાણમાં નથી મળ્યું રાજકારણમાં. આ મુદ્દે શું કહેશો? અત્યારે તો એક આનંદની વાત છે કે આજે નગરપાલિકામાં, જિલ્લા પંચાયતી રાજમાં 33% જે છે આપણે આવી ગયું છે. 50%. હા, 50%. તો એ એક બહેનો માટે દ્વાર ખુલ્યા છે. આદરણીય આપણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે એમની પ્રબળ ઈચ્છા છે કે બહેનો રાજકારણમાં આવે. બહેનોએ રાજકારણમાં પણ, રાજકીય ક્ષેત્ર પર સારી બહેનોની જરૂર છે, શિક્ષિત બહેનોની જરૂર છે. હું પોતે જ એક ઉદાહરણ છું કે ક્યાંક ને ક્યાંક મોદી સાહેબનો ઈચ્છા હોય કે શિક્ષિત બહેનો અને અમુક એવા જ્ઞાતિ, જેમ કે અમારી માલધારી છે, તો માલધારી સમાજમાંથી મારે શિક્ષિત બહેનોની રાજકારણમાં જરૂર છે, તો એમાં તમારે આગળ વધવું જોઈએ. તો એ આવવું જોઈએ. પણ બહેનો હજુ ક્યાંક સંકોચ અનુભવે છે, ખચકાટ અનુભવે છે. તો આજના દિવસે બહેનોને હું કહીશ કે બહેનો, રાજકીય ક્ષેત્રે પર આપ આગળ વધો અને તમે એબલ છો, યુ આર ડિઝર્વ.
તમે ડિઝર્વ કરો છો, તો તમે ઘરની બહાર નીકળો અને રાજકીય ક્ષેત્રે પણ ઝંપલાવો અને પોતાના અધિકાર માટે, પોતાના અસ્તિત્વ માટે સમાજને અને રાષ્ટ્રને મહિલાઓની જરૂર છે, તો ચોક્કસ આગળ આવવું જોઈએ. બિલકુલ. રાજુલબેન, તમે પુસ્તકો પણ લખ્યા છે. 4-5 પુસ્તકો કદાચ મને ખ્યાલ છે ત્યાં સુધી મહિલાઓ પર લખ્યા છે. તો મારે એ જાણવું છે કે આજના સમયની મહિલાઓએ કઈ બાબતોમાં સતર્ક રહેવાની સૌથી વધારે જરૂર છે તમારા મતે? તમે પીએચડી પણ કર્યું છે અને આજના સમયની મહિલાઓ સાથે તમે ખભે ખભો મિલાવીને ચાલો છો, ત્યારે તમારા મતે કઈ કઈ મુદ્દા એવા છે કે જેના મુદ્દે આજની મહિલાઓએ સતર્કતા રાખવાની જરૂર છે? કે દીકરીઓને ભરપૂર આપણે શિક્ષણ આપીએ, ખૂબ ભણાવીએ, એટલે દીકરા દીકરીના ઉછેરમાં ઉદાસીનતા નહીં દાખવીએ, એટલે જેન્ડર બાયસ નહીં હોવું જોઈએ, જેન્ડર ઇક્વાલિટી હોવી જોઈએ. અને સેકન્ડ કે દીકરી જ્યારે શિક્ષિત બને પછી એ આર્થિક રીતે પોતાના પગ પર ઊભી થાય, એટલે બહેનોએ ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્ટ બનવું જોઈએ. જેથી નહીં કહેતા કે ઘણીવાર સ્ત્રીઓ મને 5,000 આપો, મને 10,000 આપો, તો એને પુરુષ પાસે હાથ લંબાવવાની જરૂર નહીં પડે. જરૂર તો ના પડે. આર્થિક સ્વતંત્રતા પણ ખૂબ અગત્યની છે આજના સમયમાં સ્ત્રીઓ માટે. બિલકુલ, બિલકુલ. બીજી વાત, રાજુલબેન, મારો છેલ્લો સવાલ, આજની યુવા પેઢીઓને રાજુલબેન શું સલાહ આપશે જેથી આવનારી પેઢી છે તે આત્મનિર્ભર અને આત્મવિશ્વાસુ બને? આજની યુવા પેઢી, જે મહિલા યુવા પેઢી છે તેની વાત કરીએ તો મારો છેલ્લો સવાલ આપને. એક એમાં પણ હું 2 લાઈન કહીશ. દરિયા કી કસમ, મौजों की कसम, ये ताना बाना बदलेगा, तू खुद को बदल, तू खुद को बदल, तभी ये जमाना बदलेगा. तू वाह. चुप रहकर जो बैठी है, तो क्या ये जमाना बदला है? तू बोलेगी, मुंह खोलेगी, तभी ये जमाना बदलेगा. તો આગળ આવો, ઉડાન ભરો, ખુલ્લા આસમાન છે, અને પોતાના જે ક્ષેત્રમાં સ્કિલ છે આપણામાં દરેકમાં, એ સ્કિલને ડેવલપ કરવું જોઈએ. સરકાર આપણી સાથે છે અને સબકા સાથ સબકા વિકાસ, એ સૂત્ર યાદ રાખવાની જરૂર છે. બિલકુલ, બિલકુલ. રાજુલબેન, તમે અમારી સાથે જોડાયા, સમગ્ર માહિતી આપી અને આપના વિચારો રજૂ કર્યા અમારી સાથે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા રાજુલ દેસાઈ, આપણી સાથે જોડાયા હતા અને મહિલા દિવસની તમામ મહિલાઓને શુભકામનાઓ. જેમ રાજુલબેને કહ્યું તેમ આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ બનો અને તમારા પોતાના માટે અવાજ ઉઠાવતા શીખો. આ જ મુદ્દા સાથે આજના આ વિડીયોને અમે અહીં ખતમ કરીશું. અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા.